એટલે હું પી લઈશ આયરો હાલે હવે મોબાઈલ મૂક. હેલો નમસ્કાર જય બાલાજી, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. હવે મારી આ યુટ્યુબ ચેનલમાં હું મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ વિશેના વ્લોગ અપલોડ કરતો રહીશ, તો તેને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ વાત કરું તો મારા પરિવારમાં અમે આ ઘરમાં અત્યારે 5 સભ્યો રહીએ છીએ. તેમાં હું, મારી નાની બેન, મારા મમ્મી પપ્પા અને મારા દાદા, અમે 5 સભ્યો આ ઘરમાં રહીએ છીએ. તો સૌથી પહેલા મારા ફેમિલી વિશે તમને ઇન્ટ્રોડક્શન કરાવી દો. સૌથી પહેલા વાત કરું તો હું છું દર્શન મોરીદ્રા, અને આ છે મારી નાની બેન જેનું નામ છે મહેક મોરીદ્રા. હું કરસ કોણ જોઉં કા હું કામ બસ વાંચવાનું નથી, 12મું હે વચાઈ કે દિવાય તું અત્યારે અમે આને અત્યારે 12મું હાલે. હમણાં આ જ મહિનામાં પરીક્ષા હે, છતાંય વાંચવા બેવું નથી, આખો દી મોબાઈલમાં પડી રહી. હવે વાત કરું તો મારા દાદા કે જે અત્યારે મંદિરે ગયા તો એ ઘરમાં છે નહીં અત્યારે, અને મારા મમ્મી ને પપ્પા એ અમારા રિલેટિવ્સમાં મેરેજ હતા તો અત્યારે ત્યાં ગયા છે. તો ત્યાંથી આવશે એટલે તેનું પર તમને ઇન્ટ્રોડક્શન કરાવી દઈશ. તો ત્યાં સુધીમાં તમને મારું ઘર આખું બતાવી દઉં કે અમે ક્યાં છીએ, કયો કોનો રૂમ છે, અમે ક્યાં રોજ જમવા બેસીએ છીએ, રસોડું ક્યાં છે અમારું, તે તમને બધું બતાવી દઉં છું આ વ્લોગમાં. સૌથી પહેલાં વાત કરું તો આ છે અમારું ફરિયું અંદર ઘરમાં આવતા, ત્યારબાદ અંદર પ્રવેશ કરતા આ છે અમારો લિવિંગ એરિયા એટલે કે હોલ, કે જ્યાં રોજ અમે સાંજે બેઠા હોય છે. હાલે હવે મોબાઈલ મૂકને વાંચવા બેસ. ત્યારબાદ આ છે અમારું કિચન એરિયા કે જ્યાં રોજ સાંજે રસોઈ થતી હોય છે, અને અહીંયા જ બેસીને અમે સાંજે જમતા હોય છીએ. અને રસોડાની પાછળ આ છે અમારો પહેલો રૂમ કે જ્યાં વધારાનો સામાન ને બધી વસ્તુ પડી હોય છે, અને આ જ રૂમમાં ભગવાનનું મંદિર પણ છે કે ત્યાં સવારે અને સાંજે દીવાબત્તી ને દીવા થતા હોય છે. તો આ તો નીચેનો એરિયા. હવે વાત કરી ઉપરની, તો ઉપર તો તમને બતાવું કે મારો રૂમ કયો છે, મારા મમ્મી પપ્પાનો રૂમ કયો છે તે પણ. તો સૌથી પહેલાં સીડીમાં ચડતા ડાબી બાજુ આ છે મારો રૂમ કે જ્યાં હું રહું છું. આ જ રૂમમાં રોજ સાંજે હું સૂવું પણ અહીંયા છું, અને આ છે મારું ટેબલ કે જ્યાં વાંચવા બેસું છું. આમ તો વાંચતા ન હોય પણ શું કે એક્ઝામ ટાઈમે બેઠા હોય. ત્યારબાદ મારા રૂમની સામે જ એટલે કે આ છે મારા મમ્મી ને પપ્પાનો રૂમ. અને આ રૂમની આ દરવાજા પાછળ છે બાલ્કની. કે જ્યાંથી કંઈક આ રીતે દેખાય છે. તો મેં વાત કરી કે મારા મમ્મી ને પપ્પા લગ્નમાં ગયા હતા, તો હવે તે આવી ગયા છે. તો હવે બધાની સાથે તેનું પર ઇન્ટ્રોડક્શન કરાવી દઉં. આ છે મારા મમ્મી અને પપ્પા. જઈ આવ્યા લગ્નમાં? હા, ક્યારે આવ્યા? હમણાં આવ્યા. સવારે કેટલા વાગે પહોંચ્યા ત્યાં? સવારે 11 વાગે પહોંચી ગયા હતા. હા. ફૂલ મજા આવી. કેવો થાકોડો લાગ્યો? બારગામ હતા તો થોડો થાકોડો તો લાગે. એવું છે. મમ્મી તમે અહીંયા લગ્નમાં ગયા હતા, એ ગામનું નામ શું હતું? હડમતાળા જ હતું ને? હા, હડમતાળા, કોડીથર હડમતાળા કહેવાય. હા, બહુ મજા આવી. મારા મામાનું ગામ છે. લગ્નનું જમવાનું ક્યાં મામાના ઘરે જ હતું કે બીજે ક્યાંય રાખ્યું હતું? મામાનું ઘરે તો માંડવો જ નાખ્યો, પછી ત્યાંથી રિસોર્ટમાં લઈ ગયા હતા જમવા. રિસોર્ટમાં રાખ્યું હતું બધું જમવાનું. જમવાનું બહુ મસ્ત કર્યું હતું. જાંબુ હતા, ઢેફલી હતી, પછી લિક્વિડ, ભજીયા, શાક, પૂરી, દાળ ભાત બધું મસ્ત હતું જમવાનું. અત્યારે રહેવા દો, મને પાણી આવે મોઢામાં, મારે ખાવાનું મન થઈ જાય. હવે આવવું જોઈએ ને. હવે મારે નહોતું મેળ આવે એમ, મારે બારે જવાનું હતું. મારા મામાનું ગામ તું કે દીજો. આવીશ હવે પાછા જાય ને ત્યારે આવીશ. નદી છે. ત્યાં કાતરા ખાવા ગયા હતા, બહુ મજા આવી. બધા ફેમિલી આખું, મારા બેનો બધા. માસીની આવ્યા છે ને? આવો બધા. હા, તો બધી બેનું ભેગી થઈ છે આજે. આવો, બહુ મજા આવી. બે સવારના ગયા હતા બારગામ, એટલે હવે આવ્યા બારગામ થી. હું દૂરથી આવ્યા એટલે અત્યારે એવા થાકી ગયા ને કે આમાં મમ્મી અહીંયા સોફા ઉપર બેઠા આરામથી ટીવી જોવે, અને ચા બનાવવાનો વારોમાં પપ્પાનો આવી ગયો. આ તું
હતું મારું ફેમિલી અને મારું ઘર કે જેનું મેં ઇન્ટ્રોડક્શન કરાવ્યું. તો હવે આવા અવારનવાર અમારા ફેમિલીના વ્લોગ આવતા રહેશે. તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો. અને લાસ્ટમાં હું છું દર્શન અને થાતું રહેશે આપણું કન્વર્ઝેશન.